વિધિમાં વર અને વધુના ઘરે આંબાનો નાનો છોડ રોપવામાં આવે છે અને લગ્ન પૂર્ણ થયા બાદ આ આંબાના છોડને કાયમી જગ્યાએ રોપવામાં આવે છે. આ વિધિનું પારસી ધર્મમાં ખૂબ જ મહત્વ ગણાય છે. લગ્ન સમયે વરરાજા ચાંદલો કરીને, હાર પહેરીને તથા હાથમાં શ્રીફળ લઈને કન્યાના ઘેર મંડપ સુધી આવે છે. કન્યાની માતા દ્વારા વરરાજાનું સ્વાગત કરવામાં આવે છે, જેમાં કન્યાની માતા શ્રીફળ તથા ચોખા વડે વરરાજાના માથાની આસપાસ 7 વાર ફેરવવામાં આવે છે અને સફેદ કપડાનો એક પડદો રાખવામાં આવે છે, જેથી તેઓ એકબીજાને જોઈ ન શકે. ખાસ દસ્તુરજી મંત્રોચ્ચાર વડે વર અને વધુને જોડતા પડદાની ફરતે સુંદરનો આવે છે અને ત્યારબાદ વરવધુ પોતાના હાથમાં રહેલા ત્યારબાદ લગ્નની આગળની વિધિ કન્યાની બહેન દ્વારા કરવામાં આવે છે, જે બુટની વિધિ તરીકે ઓળખવામાં આવે છે. આ વિધિમાં કન્યાની બહેન વરરાજાના બંને પગના અંગૂઠા પર કરે છે. ત્યારબાદ લગ્નની આગળની વિધિમાં વર અને વધુ એકબીજાને ભેટી પહેરાવે છે. જય માતાજી. પારસી લગ્ન વિધિ જેને જમશેદ એ નવરોઝ પણ કહેવાય છે. રસમની આ વિધિમાં મીઠાઈ તથા કપડાં આપીને લગ્ન નક્કી કરાય છે. અહીંયા માંડવની વિધિ થાય છે. આ વિધિમાં લગ્નના 4 દિવસ પહેલા વર અને વધુના ઘરે માટીના કુંડામાં આંબાનો નાનો છોડ રોપવામાં આવે છે અને લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ આ છોડને કાયમી જગ્યાએ રોપવામાં આવે છે. પારસી લગ્ન વિધિમાં આ વિધિનું ખૂબ જ મહત્વ ગણાય છે. લગ્ન સમયે વરરાજા હાર પહેરીને હાથમાં શ્રીફળ લઈને
આવે છે. ત્યારબાદ લગ્નની આગળની વિધિમાં વર